યસ હેલો સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લા લેક્ચરમાં બે ખૂણાના સરવાળા અને બાદબાકી સ્વરૂપે ત્રિકોણમિતિ વિધેયોની શરૂઆત કરી હતી. એમાં આપણે ચાર સૂત્રો જોયા હતા. ઓકે, એટલે આ બધા નિત્ય સમૂહ છે, આ તમારે યાદ રાખવાના છે. એટલે આપણે જે ચાર સૂત્રો જે તારવ્યા હતા એ પાછા એકવાર હું લખું છું. આપણે લીધા હતા cos x વત્તા y બરાબર cos x ઇન્ટુ cos y માઇનસ sin x into sin y. બીજું આપણે cos x minus y બરાબર cos x into cos y plus sin x into sin y. ત્રીજું આપણે જોયું હતું cos pi by 2 minus x બરાબર sin x. ચોથું આપણે જોયું હતું sin pi by 2 minus x is equals to cos x. Yes, આપણે આ ચાર સૂત્રો જોયા હતા અને આપણે યાદ પણ રાખવાના છે અને આના પરથી આપણે આગળ બીજા પણ સૂત્રો તારવવાના છે. એ સૂત્રો તારવીને આપણે એક જસ્ટ મહત્વનું એક ખૂબ જ પરિણામ અહીંયા આપણે મેળવવાનું છે. પણ એના માટે પહેલા આપણે જોઈએ તો આપણે cos x plus y અને cos x minus y ના આપણે અહીંયા સૂત્રો તારવ્યા છે ને, એ જ રીતે આ બધાનો ઉપયોગ કરીને આપણે sin x plus y અને sin x minus y એના સૂત્રો પહેલા તારવીશું. પછી આપણે cos x plus y sin x cos x minus y અને sin x plus y અને sin x minus y એનો ઉપયોગ કરીને આપણે એક ખૂબ જ મહત્વનું પરિણામ વ્યાપક રીતે મેળવવાનું છે, આપણે સમજવાનું છે. ઓકે, એટલે પહેલા આપણે અહીંયા જોઈ લઈએ જસ્ટ પાંચમું અહીંયા sin x plus y નું આપણે પરિણામ મેળવવાનું છે. ઓકે, નાઉ અહીંયા આપણે જોયું છે આના પ્રમાણે જે sin x બરાબર cos pi by 2 minus x લખાય તો અહીંયા શું છે sin x નથી પણ sin x plus y છે, એટલે કે x ની જગ્યાએ x plus y છે. તો અહીંયા આપણે લખી શકીશું આની જગ્યાએ cos pi by 2 minus x plus y. યસ, જે આપણા પાસે અહીંયા જ છે. અહીંયા આનો ઉપયોગ કર્યો છે, આપણે આ પરિણામ તારવ્યું છે cos pi by 2 minus x બરાબર sin x અને અહીંયા મારા પાસે છે sin x plus y. આનો અર્થ આપણે લખી શકીએ sin x બરાબર આપણે cos pi by 2 minus x લખી શકીએ. અહીંયા આપણા પાસે sin x નથી પણ sin x plus y છે, તો sin x plus y ની જગ્યાએ આપણે cos pi by 2 minus x plus y આપણે લખી શકીએ. હવે અહીંયા આપણે પદોની જસ્ટ ગોઠવણી કરીએ છીએ, એટલે કે અહીંયા cos અહીંયા pi by 2 આ કૌંસ ખુલ્લો કરું છું minus x minus y વસ્તુ થશે. અહીંયા cos એક આનું વિભાજન કરું છું કેટલા રીતે pi by 2 minus x minus y. જસ્ટ આ રીતે મેં પદોની ગોઠવણી કરીશું, બીજું કંઈ જ નથી કર્યું. ઓકે, નાઉ આના પરથી જો મારે લખવું હશે આગળનું તો અહીંયા હવે માટે અહીંયા sin x plus y is equals to now હવે છે ને અહીંયા આપણા પાસે cos x minus y નું સૂત્ર છે, અહીંયા x minus y છે, અહીંયા શું છે pi by 2 minus x અને y છે. ઓકે, આને આપણે x સમજીએ આખું અને આ y સમજીએ. અહીંયા cos x minus y નું સૂત્ર cos x into cos y. તો અહીંયા આનું આખાને આપણે x સમજીશું, એના પ્રમાણે આનું વિસ્તરણ લખાશે cos pi by 2 minus x into cos y. યસ, પછી અહીંયા શું છે x minus y માઇનસ છે તો અહીંયા પ્લસ છે, તો અહીંયા પ્લસ sin x into sin y. અહીંયા x ની જગ્યાએ આપણે pi by 2 minus x લીધું છે, એટલે અહીંયા પ્લસ sin pi by 2 minus x into sin y. યસ, આપણે અહીંયા બીજું કંઈ જ નથી કર્યું, આગળ જે સૂત્ર તારવ્યું છે એનું જ આપણે ઉપયોગ કર્યો છે, નવું કંઈ જ નથી કર્યું. ઓકે, ના હવે અગેન આમાં પાછું cos pi by 2 minus x cos pi by 2 minus x બરાબર આપણે sin x તારવ્યું છે, cos pi by 2 minus x ની જગ્યાએ આપણે sin x લખી શકીએ. એટલે આ થશે sin x into cos y પ્લસ એ જ રીતે અહીંયા આપણે તારવ્યું છે sin pi by 2 minus x બરાબર cos x, એટલે sin pi by 2 minus x ની જગ્યાએ આપણે cos x લખી શકીએ છીએ. એટલે આ થશે cos x into sin. યસ, આ તમારા પાસે એક નવું સૂત્ર આવી ગયું sin x plus y. પાંચમા નંબર યસ, આ બોક્સ કર્યા છે બધા ધ્યાન રાખવાના છે, આપણે ઉપયોગ કરવાનો. છેલ્લે હું બધા ભેગા લખીને
કેવી રીતે યાદ રાખવા એ ટેકનિક હું તમને સમજાવીશ. હમણાં જસ્ટ આપણે કેવી રીતે તારવીએ છીએ વસ્તુ આપણે સમજીએ. આપણા પાસે આ cos x plus y, cos x minus 1, અહીંયા sin x plus y નું સૂત્ર આવી ગયું. ઓકે, હવે જે રીતે આપણે cos x plus y ના સૂત્ર પરથી આપણે cos x minus y નું તારવ્યું હતું, એ જ રીતે આપણે અહીંયા sin x minus y નું પણ આપણે તારવી શકીએ. ઓકે, ના આના માટે છે ને 6th આ સમીકરણ 5 છે. સમીકરણ 5 માં y ની જગ્યાએ માઇનસ y મૂકતા. ઓકે, તો અહીંયા શું થશે? sin of x plus minus y. y ની જગ્યાએ માઇનસ y મૂક્યું એટલે જમણી બાજુ જ્યાં જ્યાં y દેખાશે એની જગ્યાએ આપણે y માઇનસ y મૂકીશું. એટલે આ થશે sin x into cos of minus y plus cos x into sin of minus y. ઓકે, now હવે આપણને ખબર છે અને ગઈકાલે પણ આપણે આ વસ્તુનો ઉપયોગ કર્યો હતો કે cos of minus x બરાબર cos x અને sin of minus x બરાબર minus sin x. એ આપણને ખબર છે યુગ્મ અને અયુગ્મ વિધેય. એના પ્રમાણે અહીંયા cos of minus y બરાબર આપણે cos y લખી શકીશું. અહીંયા sin x into cos y plus cos x into sin of minus x બરાબર minus sin x લખીએ છીએ. અહીંયા sin of minus y minus sin y લખાશે. ઓકે, તો આ થશે sin x into cos y minus cos x into sin. આ આપણા પાસે યસ. અને બીજું અહીંયા યસ આ x plus into minus minus એટલે cos x minus y થશે sin x minus y નું મને સૂત્ર મળ્યું. ઓકે, આ નંબર 6થા નંબરનું સૂત્ર. ઓકે, ના યસ આ બધા નિત્ય સમૂહ છે. એ આપણે આ 11 આ બધા નિત્ય સમૂહ કહેવાય. પણ આ બધા નિત્ય સમૂહ તારવવા માટે આપણે અત્યાર સુધી જે બેઝિક બધું ત્રિકોણમિતિનું ભણ્યું, જે ફંડામેન્ટલ વસ્તુ આપણે વિસ્તારપૂર્વક આપણે ભણ્યા, એ બધી વસ્તુનો અહીંયા આપણે ઉપયોગ આવશે. એ વસ્તુનું ધ્યાન તમારે રાખવાનું છે. ઓકે, ના એટલે હવે આપણા પાસે આ જે સૂત્ર આવી ગયા ને cos x plus y, cos x minus y, sin x plus y અને sin x minus y. આના પરથી આપણે ઘણી બધી માહિતી મેળવવાની છે. ઓકે, હું તમને બતાવું છું કે કઈ રીતે. ઓકે, આપણે સમજી લઈએ શું થશે અને એક આપણે નિયમ કંઈક બનાવીશું. ઓકે, વ્યાપક રીતે. પણ એના માટે થોડું આપણે સમજવું પડશે, થોડું ડિટેલમાં આપણે લખવું પડશે. ઓકે, આમાં ચાર વસ્તુનો ઉપયોગ થાય છે. આ યાદ તો રાખવાના જ છે. યસ, cos x plus y એટલે cos x into cos y minus sin x into sin y. Cos x minus y is equals to cos x into cos y plus sin x into sin y. Sin x plus y is equals to sin x cos y plus cos x sin y. Sin x minus y is equals to sin x cos y minus cos x sin y. યસ, આ રીતે થશે. ઓકે, યસ. છેલ્લે આપણે આ બધી વસ્તુ ભેગી, કારણ કે આ તો જે શરૂઆત છે, આપણા પાસે સારા ખાસા આગળ બીજા સૂત્રો પણ આવશે અને દરેક વસ્તુ તમને યાદ રહેશે. અઘરું નથી, ઇટ્સ ઇઝી અને આ તમારે લાંબો સમય વાપરવાનું છે અને બીજા ચેપ્ટરમાંનો ઉપયોગ પણ આવશે. એટલે આપણે આ સમજીને લખવાનું છે. ઓકે, એટલે ઝડપથી આટલું લખી દો અને હવે હું આગળ આના પરથી મારે જસ્ટ બીજા સૂત્રો આપણે જે તારવવાના છે આપણે બાજુ પર મૂકીએ, પછી જોઈશું. પહેલા આના પરથી કન્ક્લુઝન જે મારે તમને બતાવવાનું છે એ મૂળ તમારે તમને આજે આજના લેક્ચરમાં એ વસ્તુ મારે ક્લિયર કરવી છે. ઓકે, તો યસ આપણે આગળ વધીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા હું ચારે સમીકરણ પાછા લખીને કંઈક તારણ પર આપણે આવીએ છીએ. ઓકે, પહેલું મારા પાસે જે છે આપણે જે ચાર સમીકરણો હું લખું છું, cos x minus y is equals to cos x cos y plus sin x sin y. બીજું cos x plus y is equals to cos x cos y minus sin x sin y. ત્રીજું sin x minus y is equals to sin x cos y minus cos x sin y. Fourth, here sin x plus y is equals to sin x cos y plus cos x sin y. Okay, now આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ અને બીજું આપણે જે મારે
આના પરથી ડિટેલમાં મારે જે વસ્તુ લઈ જવાની છે. ઓકે, પહેલું આપણે આમાં યસ આપણે વાપરીશું, એનો ઉપયોગ કરીશું. સમીકરણ 1 2 3 4 એવા નંબર આપીશું. પહેલા છે ને આપણને આ ખબર છે યસ કોસ આપણે જે તારવ્યું છે કોસ π/2 માઇનસ x બરાબર આપણે sin x આપણે સૂત્રો તારવ્યા છે. એ જ રીતે sin π/2 માઇનસ x ઇઝ ઇક્વલ્સ ટુ cos x. આ વસ્તુ જોયું છે. એ જ વસ્તુ આપણે કેરી ઓન કરીએ તો tan π/2 માઇનસ x tan π/2 માઇનસ x એટલે અહીંયા આપણે કારણ કે tan થીટા બરાબર sin થીટા છેદમાં cos થીટા એટલે અહીંયા લખાશે sin π/2 માઇનસ x upon cos π/2 કારણ કે tan x is equals to sin x upon cos x છે. અહીંયા tan π/2 માઇનસ x છે એટલે sin π/2 માઇનસ x upon cos π/2 માઇનસ x થશે. એટલે અહીંયા આપણને sin π/2 માઇનસ x શું છે એટલે આ cos x થશે અને cos π/2 માઇનસ x શું છે એટલે sin x છે. એટલે આપણને શું જવાબ મળશે cot x. યસ cos π/2 માઇનસ x બરાબર sin x sin π/2 માઇનસ x. અહીંયા એક આપણે વ્યાપક કોઈ પરિણામ આપણે જોઈશું. અમુક હું બતાવું છું. આપણે થોડી વસ્તુઓ જોઈ લઈશું દરેક અલગ અલગ ખૂણા માટે. પછી એકચ્યુઅલી આ બધા જે 5 કોણો છે ઓકે અક્ષો પરના જે ખૂણાઓ છે એને સંદર્ભમાં આપણે આ બધી વસ્તુઓ જોઈશું. એ જ રીતે આપણે જોઈએ તો cot π/2 માઇનસ x cot π/2 માઇનસ x એટલે cos π/2 માઇનસ x છેદમાં sin π/2 માઇનસ x. ઓકે અને આ યસ cot x બરાબર cos x upon sin x છે એના પ્રમાણે લખ્યું છે અને આ sin x થશે અને આ cos x થશે એટલે આપણને મળશે આ tan x. એ જ રીતે sec π/2 માઇનસ x sec એ cos નું વ્યસ્ત છે એટલે અહીંયા 1 upon cos π/2 માઇનસ x લખાશે. યસ 1 upon cos π/2 માઇનસ x is equals to sin x છે એટલે 1 upon sin x એટલે આ થશે cosec x. એ જ રીતે cosec π/2 માઇનસ x એટલે 1 upon cosec એ sin નું વ્યસ્ત એટલે 1 upon sin π/2 માઇનસ x is equals to sin π/2 માઇનસ x એટલે cos x છે. ઓકે એટલે અહીંયા 1 upon cos x is equals to આ sec x થશે. યસ આ એક પરિણામ. આ જસ્ટ આપણે ઓબ્ઝર્વેશન રાખવાનું છે, નિરીક્ષણ કરવાનું છે. આ cos π/2 માઇનસ x. ઓકે આને આપણે હું યસ આ રીતે રોમનમાં નામ આપું છું નંબર 1. ઓકે ના હવે છે ને અહીંયા સેકન્ડ જોઈએ. ઓકે અમે π/2 માઇનસ x લીધું. હવે હું અહીંયા છે ને સમીકરણ 2 અને 4 માં x બરાબર π/2 તથા y બરાબર x લેટર અહીં આપણે જોઈએ સમીકરણ 2 અને 4 માં x બરાબર π/2 અને y બરાબર x લીધે આપણને અહીંયા શું મળશે યસ cos π/2 યસ કારણ કે x ની જગ્યાએ હું π/2 લઉં છું અને y ની જગ્યાએ cos π/2 પ્લસ x. અહીંયા આ જે વિસ્તરણ છે એના પ્રમાણે cos આ x પ્લસ y તો x બરાબર π/2 અને આ y બરાબર x cos x into cos y એટલે અહીંયા લખાશે cos π/2 into cos x. યસ આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે માઇનસ sin π/2 into sin x. યસ એટલે અહીંયા આપણને મળશે cos π/2 નું મૂલ્ય 0 છે 0 into cos x minus sin π/2 નું મૂલ્ય છે 1 into sin x એટલે આપણને મળશે 0 minus sin x માટે cos π/2 plus x is equals to minus sin x.
યસ અહીંયા આપણે ધ્યાન આપતું જવાનું છે cos pi by 2 minus x છે તો sin x પણ cos pi by 2 plus x છે તો minus sin x અને ચિંતા નહીં કરો આ બધી જ વસ્તુઓ કેવી રીતે યાદ રાખવાનું છે કેવી રીતે પરિણામ લખાશે હું દરેક વસ્તુ તમને હું પહેલા આપણે જોઈએ નિરીક્ષણ કરીશું શું શું છે એના પછી આપણે આગળ વધીશું ઓકે ના એ જ રીતે અહીંયા આ પહેલા બીજા સમીકરણમાં x બરાબર pi by 2 મૂક્યું એ રીતે આપણે ચોથા સમીકરણમાં x બરાબર pi by 2 અને y બરાબર x મૂકીએ તો અહીંયા sin pi by 2 plus x મળશે અહીંયા sin pi by 2 plus x ઓકે હવે ચોથા સમીકરણમાં x બરાબર pi by 2 લીધું y બરાબર મેં x લીધું એના પ્રમાણે એટલે અહીંયા sin x plus y ના સૂત્ર પ્રમાણે sin x into cos y plus cos x into sin એટલે અહીંયા sin x એટલે pi by 2 into cos x plus cos pi by 2 into sin x યસ જે બેઝિક આપણે સૂત્ર તારવ્યું છે એના પ્રમાણે જ આ લખીએ છીએ sin pi by 2 નું મૂલ્ય 1 cos x cos pi by 2 નું મૂલ્ય 0 into sin x એટલે આ જવાબ મને મળશે sin pi by 2 plus x is equals to cos x યસ હવે આ જ પરિણામનો ઉપયોગ કરીને બાકીને આપણે મેળવીએ tan એટલે tan pi by 2 plus x ઓકે હવે tan pi by 2 plus x યસ tan ના સૂત્ર પ્રમાણે sin pi by 2 plus x upon cos pi by 2 plus x યસ sin pi by 2 plus x આપણને મળ્યું cos x અને cos pi by 2 plus આપણને મળ્યું minus sin x cos ભાગ્યા sin cot થશે ને ઋણ છે એટલે minus cot x ઓકે યસ ડોન્ટ વરી આપણે હજુ પણ ઓબ્ઝર્વેશન મેળવવાનું છે યસ આ બધી જ વસ્તુ જોઈશું ને છેલ્લે પછી આપણે રૂલ બનાવીશું એક નિયમ બનાવીશું અને નિરીક્ષણ પરથી એ જ રીતે આપણે cot pi by 2 plus x is equals to cos pi by 2 plus x upon sin pi by 2 plus x okay cos pi by 2 plus x એટલે minus sin x અને sin pi by 2 plus x એટલે cos x sin upon cos tan થાય એટલે minus tan x એ જ રીતે sec pi by 2 plus x sec pi by 2 plus x એટલે 1 upon cos pi by 2 plus x એટલે 1 upon minus sin x is equals to minus cosec x અને છેલ્લે cosec of pi by 2 plus x એટલે 1 upon sin pi by 2 plus x એટલે 1 upon cos x is equals to sec x okay now just હમણાં પરિણામ આપણે લખતા જઈએ છીએ છેલ્લે આના ઓબ્ઝર્વેશન પરથી હું તમને એક જસ્ટ ઓબ્ઝર્વેશન યા બતાવીશ ઓકે સો આ બધા પરિણામો ધ્યાન રાખતા જવાના છે ફર્સ્ટ સેકન્ડ હજુ આપણે જોઈએ હજુ પણ થોડા જોવાના છે તો વ્યાપક રીતે કંઈક એસ્ટાબ્લિશ કરવાનું છે ઓકે નાઉ અહીંયા થર્ડ જોઈશું ઓકે થર્ડમાં આપણે શું કરીશું હવે અહીંયા હું છે ને જે અક્ષો પરના ખૂણાઓ છે ને એનો ઉપયોગ કરી રહ્યો છે એટલે અક્ષો પરનો ખૂણો એક pi by 2 minus x ને pi by 2 plus x રીતનો ઉપયોગ કર્યો આગળ વધીને લક્ષણનો બીજો ખૂણો આવે pi એટલે અહીંયા સમીકરણ 1 અને 3 માં x બરાબર pi અને y બરાબર x લઈએ અહીંયા સમીકરણ 1 અને 3 માં x બરાબર pi તથા y બરાબર x ઓકે માટે cos pi minus x એટલે આના વિસ્તરણ પ્રમાણે cos pi cos x plus sin pi sin x yes cos pi નું મૂલ્ય -1 into cos x sin pi નું મૂલ્ય 0 into sin x એટલે આ મને મળશે cos pi minus x is equals to minus cos x
યસ, આપણે જોતા છીએ cos pi by 2 minus x બરાબર sin x, cos pi by 2 plus x બરાબર minus sin x અને cos pi minus x is equals to minus cos x. કોઈ ડરવાની જરૂર નથી. યસ, અલગ અલગ પરિણામો આવે છે, પણ અહીંયા આપણે એક વ્યાપક સ્વરૂપ આપીશું. આ હું તમને બતાવું છું, બહુ જ સરળ છે, મજા આવે એવું છે. પણ અહીંયા આ જે બદલાતું જાય છે વસ્તુ જોઈશું કે શું છે, કેવી રીતે બદલાતું જાય છે. ઓકે, એ જ રીતે યસ, સમીકરણ 3 માટે sin pi minus x. ઓકે, અહીંયા pi minus sin x into sin y લઈએ. sin pi into cos x minus cos pi into sin x. sin pi નું મૂલ્ય 0, cos x minus cos pi નું મૂલ્ય -1 into sin x. એટલે અહીંયા sin pi minus x is equals to sin x. આ વસ્તુ આવી ગઈ. એટલે અહીંયા આપણે cos pi minus x અને cos sin pi minus x. sin નું તમે જુઓ તો sin pi by 2 minus x એટલે cos x થાય છે, sin pi by 2 plus x cos x થાય છે, sin pi minus x sin x થાય છે. યસ, અઘરું નથી, બધાનું આપણે કંઈક કન્ક્લુઝન પર આવીશું. ઓકે, આના પરથી બાકીના ત્રિકોણમિતિય વિધો બી આપણે જોઈ શકીએ છીએ. અહીંયા tan pi minus x એટલે sin pi minus x upon cos pi minus x sin pi x minus x નું મૂલ્ય છે sin x અને cos pi minus x નું વેલ્યુ છે minus cos x એટલે minus tan x આવે છે. એ જ રીતે cot pi minus x એટલે અહીંયા cos pi minus x છેદમાં sin pi minus x એટલે minus cos x છેદમાં sin x is equals to minus cot x. sec pi minus x is equals to 1 upon cos pi minus x is equals to 1 upon minus cos x. Just આ જે સરળ લખી છે ને એ તમે લખી શકશો, નો પ્રોબ્લેમ. હું તમને બતાવું છું. માઇનસ sec x થશે. એ જ રીતે cosec pi minus x is equals to 1 upon sin pi minus x એટલે 1 upon sin x is equals to cosec x. ઓકે, નાઉ મારે અમુક તમને પરિણામો તમને બતાવવાના છે. ઓકે, એ આના પરથી જ હજુ પણ હું બીજા પણ પરિણામો લખીશ. જેટલા બી પાથ કોણ છે એના માટે અહીંયા pi by 2 pi માટે આપણે બતાવ્યું, pi minus x બતાવ્યું છે. જો pi plus x છે એને આપણે 3 pi by 2 વાળા અને 2 pi. એક વખત આપણે દરેકનું લિસ્ટ બનાવીશું, એના પરથી તમને એક ઓબ્ઝર્વેશન પર આપણે આવીશું. ઓકે, સો અહીંયા આપણે જસ્ટ લખવાના છે પરિણામો શું આવે છે. એ પરિણામોનો ઉપયોગ આપણે વ્યાપક રીતે કરવાનો થશે. ઓકે, ઝડપથી આટલી વસ્તુ લખી રાખો અને ધ્યાન રાખો. ઓકે, હું તમને આ બધું યાદ રાખવાની ટેકનિક બતાવું છું અને એકદમ સરળ છે, કોઈ અઘરું નથી, કારણ કે આપણે બહુ જગ્યાએ વસ્તુનો ઉપયોગ કરવો પડશે. ઓકે, ના સમીકરણ અહીંયા જ રાખું છું અને એમાં ઓકે અને બીજા બધા આપણે પુરવાર કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, હવે આપણે જોઈ લઈએ ચોથું સમીકરણ 2 અને 4 માં x બરાબર પાઈ તથા y બરાબર x. ઓકે, ના અહીંયા શું થશે? cos pi plus x. ઓકે, cos pi plus x એટલે અહીંયા એના પ્રમાણેનું વિસ્તરણ cos pi into cos x minus sin pi into sin x. યસ, x અને y છે, આ xy આ રીતે થશે. ઓકે, cos pi નું મૂલ્ય છે મારા પાસે -1 into cos x minus sin pi નું મૂલ્ય છે 0 into sin x. એટલે મારા પાસે આ એક પરિણામ મળશે cos pi plus x is equals to minus cos x. ઓકે, એ જ રીતે બીજું એક પરિણામ sin વાળા સૂત્રમાં આપણે sin pi plus x.
sin पाई प्लस एक्स बराबर पाई, वाई बराबर एक्स લઈએ એટલે અહીંયા sin પાઈ ઇન્ટુ cos x પ્લસ cos પાઈ ઇન્ટુ sin x. ઓકે, નાઉ cos પાઈ એટલે અહીંયા sin પાઈ નું મૂલ્ય છે આપણા પાસે 0 ઇન્ટુ cos x પ્લસ cos પાઈ નું મૂલ્ય છે આપણા પાસે -1 ઇન્ટુ sin x. એટલે 0 અને -0 sin x એટલે અહીંયા sin પાઈ પ્લસ x is equals to minus sin x. યસ, આના પરથી બાકીના ત્રિકોણમિતિ વિધેયના મૂલ્યો બી આપણે જોઈ શકીએ છીએ. અહીંયા tan પાઈ પ્લસ x is equals to sin પાઈ પ્લસ x છેદમાં cos પાઈ પ્લસ x. sin પ્લસ પાઈ પ્લસ x નું મૂલ્ય છે માઇનસ sin x, cos પાઈ પ્લસ x નું છે માઇનસ cos x, માઇનસ માઇનસ કટ એટલે આ થશે tan x. એ જ રીતે cot પાઈ પ્લસ x is equals to યસ, અને તમે આના પરથી બી કરી શકો છો. cot એ tan નું વ્યસ્ત છે અથવા તો cos પાઈ પ્લસ x છેદમાં sin પાઈ પ્લસ x. ઓકે, માઇનસ cos x માઇનસ sin x, માઇનસ માઇનસ કટ એટલે આ થશે આપણને cot x. cot પાઈ પ્લસ x એ વસ્તુ આપણને મળી. યસ, એ જ રીતે બાકીના બે જોઈ લઈએ. sec પાઈ પ્લસ x. sec એ cos નું વ્યસ્ત એટલે 1 cos પાઈ પ્લસ x એટલે 1 માઇનસ cos x is equals to minus sec x અને cosec પાઈ પ્લસ x is equals to 1 sin પાઈ પ્લસ x is equals to 1 sin પાઈ પ્લસ x બરાબર છે માઇનસ sin x છે એટલે માઇનસ cosec x. એ રીતે આપણા પાસે આવી ગયા. સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા આ પાઈ બાય 2 પાઈ આપણે પાઈ બાય 2 માઇનસ એક્સ, પાઈ બાય 2 પ્લસ એક્સ, પાઈ માઇનસ એક્સ, પાઈ પ્લસ એક્સ, એવું આ બધું શું છે એના પર બી હું આવીશ. ઓકે, ના હવે આપણે જે પાઠકોણ છે એ ત્રીજો 3 પાઈ બાય 2 અને 2 પાઈ. 3 પાઈ બાય 2 અને 2 પાઈ માટે પણ આવી રીતે લખી લઈએ. પછી આપણે એક વ્યાપક એક કન્ક્લુઝન પર આવીએ. ઓકે, આ ફોર્થ અને આ ફિફ્થ. યસ, સમીકરણ 1 અને 3 માં x બરાબર 3 પાઈ બાય 2 અને y બરાબર x મુક્ત. ઓકે, અહીંયા આપણે cos યસ x બરાબર 3 પાઈ બાય 2, y બરાબર x અને આનું વિસ્તરણ આપણે લખવાનું છે. એટલે આ થશે cos 3 પાઈ બાય 2 into cos x plus sin 3 પાઈ બાય 2 into sin x. યસ, cos 3 પાઈ બાય 2 નું મૂલ્ય 0 થશે. આ જસ્ટ મેં આખે બધું cos પાઈ, cos 3 પાઈ બાય 2 બધા જ મૂલ્ય મેં તમને સમજાવ્યા છે, લખાવડાયા છે અને મેં તમને યાદ રાખવાના કીધા છે. ઓકે, પ્લસ sin 3 પાઈ બાય 2 મૂલ્ય -1 into sin x. એટલે આ થશે 0 minus sin x એટલે minus sin x. આ થશે cos 3 પાઈ બાય 2 minus x. એ જ રીતે sin 3 પાઈ બાય 2 minus x. ઓકે, sin 3 પાઈ બાય 2 minus x માં યસ એના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. sin x cos y એટલે અહીંયા sin 3 પાઈ બાય 2 into cos x minus cos 3 પાઈ બાય 2 into sin x. ઓકે, sin 3 પાઈ બાય 2 નું મૂલ્ય -1 into cos x minus cos 3 પાઈ બાય 2 નું મૂલ્ય 0 into sin x એટલે આ થશે minus cos x. યસ, એ જ રીતે બાકીનું tan. અહીંયા tan 3 પાઈ બાય 2 minus x બરાબર sin
3 pi by 2 minus x upon cos 3 pi by 2 minus x sin 3 pi by 2 minus x મારા પાસે છે minus cos x અને cos 3 pi by 2 minus x છે મારા પાસે minus sin x minus minus cos એટલે આવશે cot x એ જ રીતે cot 3 pi by 2 minus x is equals to yes cos 3 pi by 2 minus x upon sin 3 pi by 2 minus x yes cos 3 pi by 2 minus x નો આપણા પાસે જે છે એ માઇનસ sin x છેદમાં માઇનસ cos x માઇનસ માઇનસ cot એટલે આ થશે tan x એ જ રીતે sec 3 pi by 2 minus x यहाँ 1 upon cos 3 pi by 2 minus x એટલે 1 upon minus sin x is equals to minus cosec x એ જ રીતે cosec 3 pi by 2 minus x is equals to 1 upon sin 3 pi by 2 minus x 1 upon minus cos x is equals to minus sec x yes આ રીતે આપણા પાસે આવ્યું હજુ બી આપણે આગળ જોઈ લઈએ યસ આ તમારે બધું જ લખવાનું છે યસ અને અહીંયા હું તમને આ બધી જ વસ્તુઓ આના પરથી વસ્તુ આ લખાય આના પરથી ડાયરેક્ટ આ લખાય આના પરથી આ લખાય એ હું તમને એ સમજાવવા માંગુ છું અને તમને હું શીખવાડીશ એ ઈઝી છે તમારે આ દરેક વખત આ બધી વસ્તુ કરવાની જરૂર નથી પરંતુ અહીંયા એક વખત પરિણામો શું આવે છે આ બધાના નિરીક્ષણ પરથી આપણે કંઈક કન્ક્લુઝન લખવાનું કે તમે ડાયરેક્ટ લખશો આના પરથી વસ્તુ આ જ લખાય આ રીતનું હતું એ હું તમને સમજાવું છું કે કઈ રીતે લખાશે ઓકે સો જસ્ટ પહેલા આપણે પરિણામો લખીએ અહીંયા આપણે 3 pi by 2 minus અહીં પાદકોણની પ્લસ માઇનસ લીધા છે મેં પાદકોણ એટલે કે જે અક્ષોને એકમ વર્તુળ અક્ષોને જ્યાં છેદે એના ખૂણાઓ 0 pi by 2 pi 3 pi by 2 અને 2 pi એના માટે આપણે જોવાનું છે ઓકે નાઉ અહીંયા 3 pi by 2 minus x જોયું હવે હું 3 pi by 2 plus x માટે બીજાને ચોથામાં આ વસ્તુનો ઉપયોગ કરીશ એટલે અહીંયા નેક્સ્ટ પોર્શન છે યસ સમીકરણ 2 અને 4 માં x બરાબર 3 pi by 2 અને y બરાબર x મુકતા ઓકે ના માટે અહીંયા cos 3 pi by 2 plus x is equals to yes અને વિસ્તરણ પ્રમાણે cos 3 pi by 2 into cos x minus sin 3 pi by 2 into sin x cos 3 pi by 2 નું મૂલ્ય શૂન્ય છે cos x આ લખાશે minus sin 3 pi by 2 નું મૂલ્ય -1 into sin x માટે cos 3 pi by 2 plus x is equal to 0 minus minus plus 0 plus sin એટલે આ થશે sin x cos 3 pi by 2 plus x નું મૂલ્ય આપણને sin x મળશે યસ એ જ રીતે અહીંયા sin માટે sin 3 pi by 2 plus x બીજું કઈ નહીં આજે આપણા પાસે ચાર ખૂણાના સરળ બાદબાકીના sin અને cos ના જે સૂત્રો છે એમાં જ આ વસ્તુ અલગ અલગ મૂકીને હું આ જસ્ટ બધા જવાબો તારવું છું ઓકે એક વખત આ બધા જ લખી નાખો યસ આના પરથી આપણે એક તારણ પર આવીશું ઓકે એટલે sin 3 pi by 2 plus x માટે ઓકે એટલે અહીંયા sin 3 pi by 2 into cos x plus cos 3 pi by 2 into sin x sin 3 pi by 2 નું મૂલ્ય -1 into cos x plus cos 3 pi by 2 નું મૂલ્ય 0 into sin x માટે sin 3 pi by 2 plus x is equals to minus cos x યસ આના પરથી બાકીના ચાર લખી દેવા હશે અહીંયા ઝડપથી એ લખી લઈએ આપણે અહીંયા tan
3 pi by 2 plus x is equals to sine 3 pi by 2 plus x upon cos 3 pi by 2 plus x sin 3 pi by 2 plus x is equals to minus cos x. Cos 3 pi by 2 plus x અહીંયા આપણા પાસે sin x એટલે minus cot x. એ જ રીતે cot 3 pi by 2 plus x is equals to cos 3 pi by 2 plus x છેદમાં sin 3 pi by 2 plus x અહીંયા sin x minus cos x is equals to cot 3 pi by 2 plus x is equals to minus tan x એ રીતે થશે sec 3 pi by 2 plus x is equals to અહીંયા હું ડાયરેક્ટ લખું છું, તમે વેરીફાઈ કરી શકો છો. અહીંયા cosec x આવશે અને cosec 3 pi by 2 plus x is equals to minus sec x આવશે. સોરી, યસ, આ પરિણામ આવશે. સર આ જે રીતે લખે છે ને તમે એ રીતે લખી શકશો. સો ડોન્ટ વરી અબાઉટ ધીસ થિંગ્સ. ઓકે, દસ ત્રીજો પાર્ટ પણ છે આપણે જે છે x બરાબર 3 pi by 2 એટલે 3 pi by 2 plus x અને 3 pi by 2 minus. અને આ બધી જ વસ્તુઓ તમને સમજાવું છું. એકચ્યુઅલી કેમ મેં pi by 2 minus x, pi by 2 plus x લીધા, pi plus or minus x લીધા, 3 pi by 2 plus or minus x લીધા, બધી જ વસ્તુઓ તમને સમજાવું છું. અને હજુ બી 2 pi માટે મારે તમને બતાવવાનું છે. ઓકે, એટલે 2 pi વસ્તુ બતાવીને હું પછી એક વ્યાપક આપણે કંઈક સમીકરણ જસ્ટ વ્યાપક કેવી રીતે યાદ રાખવું એ આપણે સમજીશું. ઝડપથી આ બધી જ વસ્તુઓ લખી લો. અને બીજી એક વસ્તુ કરું છું, 2 pi નું જે લખું છું ને એમાં હું આ રીતે કિંમતો મૂકીને નથી કરતો, પણ હું ડાયરેક્ટ જવાબ લખું છું. તમે વેરીફાઈ કરી શકો છો. અહીંયા મૂકીને તમે કિંમતો મૂકીને જે હું લખીશ તેનો જવાબ તમને મળી જશે. ઓકે, એટલે અહીંયા આપણે ઝડપથી 2 pi plus x ને 2 pi minus x એ વસ્તુ આપણે જોઈ લઈએ. ઓકે, એટલે અહીંયા આપણે ઝડપથી 2 pi plus x ને 2 pi minus x માટેના સૂત્રો લખું અને આ બધી વસ્તુ એક જસ્ટ તમને વ્યાપક રીતે બતાવું છું. આપણે 7 સમીકરણ 1 અને 3 માં x બરાબર 2 pi તથા y બરાબર x મૂકતા. ઓકે, તો આપણને અહીંયા પહેલા તો મળશે cos 2 pi minus x. યસ, હું અહીંયા કિંમતો નથી મૂકતો પણ જવાબ આવશે તમારા પાસે cos x sin 2 pi minus x is equals to minus sin x આવશે, tan 2 pi minus x is equals to minus tan x આવશે, cot 2 pi minus x is equals to minus cot x આવશે, sec 2 pi minus x તો આપણને આવશે યસ sec x મળશે. અને cosec 2 pi minus x to minus cosec x. યસ, તમે વેરીફાઈ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, અને એ જ રીતે હું ઝડપથી હું છેલ્લું જે છે આખું સમીકરણ 2 અને 4 માં x બરાબર 2 pi તથા y બરાબર x એટલે અહીંયા પણ આપણને જે 6 પરિણામો મળશે અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં છું. એ અત્યાર સુધી મેં જે રીતે લખ્યા છે તમે ચેક કરી શકો છો ને એ જ આવશે. અહીંયા તમારે સાબિત કરવાનું નથી હોતું, પણ આના પરથી આપણે નિયમ બનાવવાનો છે એટલા માટે અમે વસ્તુ લખી છે. તો અહીંયા cos 2 pi plus x is equals to આપણને મળશે cos x sin 2 pi plus x is equals to sin x, tan 2 pi plus x is equals to tan x, cot 2 pi plus x is equals to cot x, sec
2 pi plus x is equals to sec x cosec 2 pi plus x is equals to cosec x. યસ, આ તમે વેરીફાઈ કરી શકો છો, આ રીતે તમારા પરિણામો આવશે. ઓકે, ના આના પરથી છે ને આપણે એક વ્યાપક પરિણામ મેળવતા પહેલા બીજી એક વસ્તુ, જે મેં વસ્તુ લખી છે અહીંયા, જે ખૂણાઓ માટે મેં લખ્યું છે π/2 +1 - x, π/2 + x શું છે, π/2 - x શું છે, કેમ મેં આ બધી વસ્તુ લખ્યું છે, π +1 - x બધી વસ્તુ મેં સારા માટે મેં લખી છે. શું છે એ વસ્તુ આપણે જોઈએ તો જસ્ટ એ છે ને હું તમને એ આપણે ગ્રાફ પર આલેખ પર જોઈએ કઈ રીતે. ઓકે, અને પછી આપણે કંઈક આના પરથી એક નિયમ લાવવાનો પ્રયત્ન કરીશું. અહીંયા જે મેં π/2 + x ને માઇનસ એ બધું જે લખ્યું છે સારા માટે લખ્યું છે, મારે રીઝન માટે તમને બતાવવાનું છે. એના માટે યસ, અહીંયા આપણે ઝીરો, યસ, ધન x અક્ષ y y'. ઓકે, નાઉ હવે છે ને આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, આપણને ખબર છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે ધન ખૂણો કહેવાય, પોઝિટિવ એંગલ કહેવાય. ઓકે, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઓકે, ત્યારે આપણે આ 0 લઈએ છીએ. આ યસ, બધું આપણે રેડિયનમાં સમજીશું. π/2 અહીંયા પાઈ, આ 3π/2 અને પાછું આ 2π. ઓકે, ના હવે આપણે જે છે ને મારે તમને બતાવવાનું છે કે અને અહીંયા બીજું પણ સમજીએ 2π પછી પાછું એક પૂરું આપણે પરિભ્રમણ કરીને પાછું આગળ 5π/2 આવે, પછી આ 3π આવે, પછી 7π/2 ને 4π. એ રીતે આપણે જો આપણે ઈચ્છીએ એટલા પરિભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કરીને એને અનુરૂપ આપણને અલગ અલગ રેડિયનો મળી શકે છે. ઓકે, ના ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ધન અને ઘડિયાળના કાંટાની દિશામાં ઋણ. એટલે અહીંયા છે ને જ્યારે હું લખું છું ને π/2 - x અને બીજું હું લખું છું π/2 + x, આવું હું લખું છું. ઓકે, ના π/2 ની આગળ કોઈ ચિહ્ન નથી એટલે કે ધન થયો, અને અહીંયા -x એટલે અહીંયા યસ, બધા ત્રિકોણમિતિ વિધેયો છે એ ખૂણાઓ માટે જ વ્યાખ્યાયિત છે. એટલે બધા કૌંસમાં જે આપણે બધા લખ્યા ખૂણાઓ જ છે. ઓકે, એટલે કેન્દ્ર આગળ આંતરાયેલા ખૂણાઓ છે, એ જ વસ્તુઓ છે. એટલે અહીંયા જયારે π/2 - x લખું છું એટલે એનો મતલબ હું શરૂઆત અહીંયાથી કરું છું, π/2 જોઉં છું, કારણ કે π/2 ને આગળ ધન ચિહ્ન છે. એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હું એટલે π/2 જેટલું હું પરિભ્રમણ કરું છું, એટલે હું આમ આવું છું. યસ, ઓકે, π/2. એના પછી -x, માઇનસ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે અહીંયા હું શું કરું છું, પહેલા π/2 ની આગળ ધન મૂલ્ય છે એટલે આટલું મેં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરી, -x એટલે કે -x એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે -x જેટલું પરિભ્રમણ કર્યું છે. એનો મતલબ આ જે કિરણ આવશે કયા ચરણમાં આવશે, એનું જે અંતિમ સ્થાન હશે તો કે પહેલા ચરણમાં આવશે. ઓકે, અગેન આ પાછી વસ્તુ તમને સમજાવું છું અને આ તમારે સમજવાની છે. ઓકે, નાઉ અહીંયા જયારે હું π/2 - x લખું છું તો ખાસ ધ્યાન રાખો, અહીંયા જે ખૂણા માટેની આપણે રૂઢિ સ્વીકારી છે, જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે પરિભ્રમણ કરીએ તો એ ખૂણાને આપણે ધન ખૂણો કહીએ છીએ, અને જો ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરીએ તો એ ખૂણાને આપણે ઋણ ખૂણો કહીએ છીએ. અહીંયા જયારે હું π/2 - x એવું હું લખું છું એટલે π/2 ની આગળ કોઈ ચિહ્ન ના હોય એટલે આપણે ધન સમજવાનું, એટલે π/2 - x ની આગળ ઋણ ચિહ્ન છે. એટલે અહીંયા જો આપણે સમજવું હોય તો પહેલા તો π/2 ધન છે, π/2 ધન છે એટલે અહીંયાથી હું π/2 જેટલું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં મેં પરિભ્રમણ કર્યું. પછી -x, માઇનસ એટલે કે ઋણ ખૂણો એટલે યસ x ખૂણા જેટલો હું આ દિશામાં હું આવ્યો. ઓકે, તો આ થશે. તો મારું જે અંતિમ કિરણ છે કયા ચરણમાં ઉભું રહ્યું તો કે પહેલા ચરણમાં, એટલે મતલબ π/2 - x ખૂણો એ બીજું કઈ નહીં, એ પહેલા ચરણમાંનો ખૂણાનું માપ દર્શાવે છે કે જેનું મૂલ્ય 0 થી π/2 ની વચ્ચે હશે. એ જ વસ્તુ આ વસ્તુ અહીંયા સમજીએ π/2 + x. યસ, અહીંયા સમજશો બાકીનું બધું તમને તરત સમજાઈ જશે. ઓકે, અહીંયા
π/2 પ્લસ x લઉં છું, π/2 પ્લસ x લઉં છું તો આમાં π/2 ના આગળ કોઈ ચિહ્ન નથી એટલે ધન ખૂણો અને પ્લસ એટલે પણ ધન ખૂણો, એટલે આમાં શું થશે કે π/2 એટલે કે જશે n શરૂઆત કરું છું પહેલા π/2 એટલે ઘડિયાળના કાંટાની દિશામાં પ્લસ x એટલે કે પાછું મારે આગળ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જ જવાનું છે, એટલે x માપ જેટલો ખૂણો અહીંયા આવું છું, એટલે અહીંયા જે મારું અંતિમ કિરણ આવ્યું કયા ચરણમાં આવ્યું? બીજા ચરણમાં. એનો મતલબ π/2 પ્લસ x નો મતલબ જે આંતરાયેલ ખૂણો છે એ આંતરાયેલ ખૂણાનું માપ એ બીજા ચરણમાં છે. ઓકે, એટલે કિરણ બીજા ચરણમાં આવે છે. ઓકે, એટલે અહીંયાથી આપણે આ વસ્તુ સમજીએ. π/2 માઇનસ x તો આ, π/2 પ્લસ x તો આ, અને આ જે ખૂણો છે x માપનો ખૂણો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં. ઓકે, આ રીતે આપણે સમજવાનું છે. એ જ રીતે પાઈ માઇનસ x અને પાઈ પ્લસ x. પાઈ માઇનસ x એટલે અહીંયા આ રીતે, પાઈ માઇનસ x આટલું માઇનસ x, એ રીતે થઈ જશે. એ જ રીતે પાઈ પ્લસ x એટલે અહીંયા શરૂઆત કરું, પાઈ પ્લસ x એટલે પ્લસ x આટલું, એ રીતે. એટલે પાઈ માઇનસ x બીજું ચરણ અને પાઈ પ્લસ x ત્રીજું ચરણ. આ રીતે આપણે સમજ. ખૂણો જ્યારે હું પાઈ માઇનસ x ખૂણો લખું તો ખૂણાનું માપ બીજા ચરણમાં છે, એટલે ખૂણો બીજા ચરણના કોઈ પણ કિંમત ધારણ કરી શકે, π/2 અને પાઈ વચ્ચેની કિંમત. અને જો પાઈ પ્લસ x લખું છું તો ત્રીજો ચરણ, એનો મતલબ જે આંતરાયેલા ખૂણાનું માપ છે એ પાઈ અને 3π/2 વચ્ચેનું કોઈક હશે, એ રીતનું મતલબ નીકળે. ઓકે, એ જ રીતે 3π/2 પ્લસ x ને પ્લસ માઇનસ. એટલે અહીંયા છે ને, હવે હું આ વસ્તુ મેં જે તમને લખાવડાવ્યું છે અત્યાર સુધી જે સૂત્રો આપણે તારવ્યા હતા ને એનો જસ્ટ આ બધા ખૂણાનો અર્થ શું થાય છે અને પછી આપણે વ્યાપક લખીશું. પણ પહેલા અહીંયા π/2 પ્લસ x ખૂણો અને π/2 માઇનસ x ખૂણો, પાઈ પ્લસ x ખૂણો અને પાઈ માઇનસ x, એ બધી વસ્તુ આપણે સમજીએ. એટલે અહીંયા જો યસ π/2 માઇનસ x આ છે ને, યસ આ π/2 જેટલું પરિભ્રમણ અને પછી ઘડિયાળના કાંટાની દિશામાં x જેટલું π/2 માઇનસ, એટલે આ થશે π/2 માઇનસ x. ઓકે, એ જ રીતે π/2 પછી આ દિશામાં x માં મૂકો, આ બાજુ થશે આ π/2 પ્લસ x. એટલે આનો અર્થ જો આપણે ખૂણાને π/2 પ્લસ x સ્વરૂપમાં લખ્યું હોય તો એનો મતલબ એ જે ખૂણાનું માપ છે એ બીજા ચરણમાં, એટલે કે એ ખૂણાનું માપ π/2 અને પાઈની વચ્ચેનું હશે. બીજા ચરણમાં π/2 અને પાઈની વચ્ચેનો ખૂણો હોય, એટલે આ થાય યસ π/2 માઇનસ, એટલે આ પોર્શન પહેલું ચરણ, π/2 પ્લસ x એટલે બીજું ચરણ, એ રીતે. અને એ જ રીતે પાઈ માટે પણ થશે, પાઈ માઇનસ x એટલે અહીંયા આ વસ્તુ તમે પૂરું પરિભ્રમણ પાઈ જેટલું કરો છો અને પછી x જેટલું ઘડિયાળના કાંટાની દિશામાં કરો છો તો યસ આ પોર્શન થશે પાઈ માઇનસ, એટલે આ પણ બીજું કઈ બીજું ચરણ જ બતાવે. અને જો ખૂણો પાઈ માઇનસ x લખેલો હોય તો એક ખૂણો નું મૂલ્ય π/2 અને પાઈની વચ્ચે, એટલે કે બીજા ચરણમાં હોય. અને એ જ રીતે પાઈ પ્લસ x, પાઈ પ્લસ x પ્લસ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં મારે x જેટલું આગળ વધવાનું છે, એટલે આ યસ આ ધન ખૂણો થાય એટલે આ બાજુ થશે પાઈ પ્લસ x. ઓકે, એ જ રીતે 3π/2 માટે આ 3π/2 છે, યસ 3π/2 આખું ફર્યા પછી પાછું ઘડિયાળના કાંટાની દિશામાં જો x જેટલું ફરું તો આ ખૂણો થશે 3π/2 માઇનસ x. અને 3π/2 ફરીને હું એ દિશામાં x જેટલું આગળ વધું છું તો આ જે ખૂણો થશે આ બાજુનો 3π/2 પ્લસ x, એટલે કે 3π/2 પ્લસ x ખૂણો એ ચોથા ચરણમાંનો કોઈ ખૂણો દર્શાવશે અને 3π/2 માઇનસ x ત્રીજા ચરણમાંનો કોઈ ખૂણો દર્શાવશે. અને એ જ રીતે અહીંયા એક પૂરું પરિભ્રમણ કરું છું, એટલે 2π પરિભ્રમણ કર્યા પછી હું યસ એક આખું મેં પૂરું પરિભ્રમણ કરી નાખ્યું, પછી હું ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે આ ભાગ થશે 2π માઇનસ x. 2π માઇનસ x એટલે ઘડિયાળના કાંટાની દિશામાં મેં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 2π જેટલું પરિભ્રમણ કર્યું અને પછી ઘડિયાળના કાંટાની દિશામાં x જેટલું મેં પરિભ્રમણ કર્યું. અને એ જ રીતે આખું પૂરું પરિભ્રમણ કર્યા બાદ હું ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં જ x જેટલો આગળ વધું છું, એટલે પૂરું પરિભ્રમણ કર્યું અને જસ્ટ પાછું x જેટલું કર્યું, એટલે આ ભાગ થશે
2π પ્લસ x, 2π પ્લસ x ઉપર 2π માઇનસ x નીચે. યસ, આજે અત્યાર સુધીના જે મેં નોટેશન લખ્યા ને એ અહીંયા આપણે સમજવાનું છે. આ બધાનો અર્થ શું થશે? 2π માઇનસ x, 2π પ્લસ x, π/2 પ્લસ x, π/2 પ્લસ ઓર માઇનસ x, પાઈ પ્લસ ઓર માઇનસ x, 3π/2 પ્લસ ઓર માઇનસ x, 2π પ્લસ ઓર માઇનસ x. એ વસ્તુ આપણે જસ્ટ લખતા હતા, એના માટે બધા સૂત્રો આ બધા શું મૂલ્ય આવે એ મેં તમને બતાવ્યા હતા. પણ અહીંયા આ બધાનો અર્થ આવી જાય. આ બધા પાથ કોણ કહેવાય? 0 થી 0, π/2, પાઈ, 3π/2, 2π અને અગેન એના બીજા પણ 5π/2, 3π, 7π/2, 4π. આ બધા જ પાથ કોણ કહેવાતા હોય છે. એટલે એનો મતલબ જો ખૂણો π/2 માઇનસ x અથવા તો 2π પ્લસ x ના સ્વરૂપમાં હોય તો એ પ્રથમ ચરણનો ખૂણો કહેવાય. યસ, π/2 માઇનસ x, 2π પ્લસ x પ્રથમ ચરણનો ખૂણો કહેવાય. એ જ રીતે જો π/2 પ્લસ x અથવા તો π માઇનસ x હોય તો એ બીજા ચરણનો ખૂણો કહેવાય. એ જ રીતે π પ્લસ x અથવા તો 3π/2 માઇનસ x એ ત્રીજા ચરણનો ખૂણો કહેવાય. અને છેલ્લામાં 3π/2 પ્લસ x અથવા તો 2π માઇનસ x એ ખૂણો એ ચોથા ચરણમાંનો ખૂણો કહેવાય. ઓકે, તો જસ્ટ આ રીતનું આ નોટેશન છે. હજુ પણ અહીંયા આપણે તારણ પણ નથી આવે. આ તો જસ્ટ અમે લખ્યા છે ખૂણા. ખૂણા શું દર્શાવે છે એ જ મેં તમને બતાવ્યું છે. આ જ વસ્તુ આપણે ઘડિયાળના કાંટાની દિશા માટે એટલે કે ઋણ ખૂણા માટે પણ કરી શકીએ છીએ. એ ઋણ ખૂણા માટે કેવી રીતે એનું હું જસ્ટ અહીંયા હું પરિભ્રમણ આપણે ઘડિયાળના કાંટાની દિશામાં કરીશું. અને આજના લેક્ચરમાં છે ને અહીંયા સુધી જો રાખું છું. આ પરિણામો કેવી રીતે આવે છે એ આપણે નેક્સ્ટમાં જોઈશું. જસ્ટ થોડા હું પરિણામો લખીશ અને કેવી રીતે મેળવ્યા એ વસ્તુ હું અહીંયા લખીશ. એટલે અહીંયા ઘડિયાળના કાંટાની દિશાની વાત કરું છું. એટલે આ 0 થાય, આ -π/2 થાય, આ -π થાય, -3π/2 થાય, -2π થાય. ઓકે, નાઉ હવે અહીંયા શું થશે? ઘડિયાળના કાંટાની દિશા એટલે ઘડિયાળની દિશા -π/2 માઇનસ x કરીશ તો ત્રીજું ચરણ, અને -π/2 પ્લસ x કરીશ તો ચોથું ચરણ. યસ, આ પહેલું, બીજું, ત્રીજું ને ચોથું ચરણ. ઓકે, યસ, આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ઓકે, જો આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરીએ તો પહેલા ચરણ માટે 0 થી π/2 ની વચ્ચે, બીજું ચરણ π/2 થી π, ત્રીજું ચરણ π થી 3π/2 અને ચોથું ચરણ 3π/2 to 2π. ઓકે, અને જો ઘડિયાળના કાંટાની દિશામાં આપણે પરિભ્રમણ કરીએ તો 0 થી -π/2, ચોથું ચરણ -π/2 થી -π, ત્રીજું ચરણ -π થી 3π/2, બીજું ચરણ અને -3π થી -2π એ પહેલું ચરણ એવું કહેવાય. ઓકે, નાઉ અહીંયા જે મેં નોટેશન લખ્યા છે એ જ વસ્તુ અહીંયા આની આ બાજુ કે થશે -π/2 પ્લસ x, -π/2 પ્લસ x. પ્લસ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, માઇનસ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં. અને આ ભાગ જે આવશે એ -π/2 માઇનસ x. એ જ રીતે પાઈ માટે -π પ્લસ x એ આ ભાગ આવશે. ત્રીજો ચરણ -π માઇનસ x એ બીજું ચરણ. એ સર ધ્યાન રાખવાનું, જ્યારે ઋણ ખૂણો હોય ને ધન ખૂણો હોય ધ્યાન રાખવાનું. ચરણ માટે ખૂણાઓ અલગ અલગ બદલાશે. એ જ રીતે -3π/2 આ ભાગ છે -3π/2 પ્લસ x અને આ ભાગ થશે એ -3π/2 માઇનસ x. અને એ જ રીતે અહીંયા -2π આ ઉપરનો ભાગ આવશે -2π પ્લસ x, અહીંયા નીચેનો ભાગ આવશે -2π માઇનસ x. યસ, એટલે અહીંયા આ રીતે જોઈએ તો ઋણ ખૂણાની સેન્સમાં આપણે જોઈશું તો -π/2 પ્લસ x અથવા તો -2π માઇનસ x એટલે ચોથું ચરણ, -π/2 માઇનસ x અથવા તો -π પ્લસ x એ ત્રીજું ચરણ, -π માઇનસ x અથવા તો -3π/2 પ્લસ x એ બીજું ચરણ, -3π/2 to -x અને -2π પ્લસ x એ પહેલું ચરણ. આ રીતે ખૂણા થશે. ઓકે, સો અહીંયા જસ્ટ આ પહેલા આપણે રૂઢિ સમજીએ, આનો ઉપયોગ કેવી રીતનો થાય છે એ વસ્તુ સમજીએ, પછી આપણે આગળની વસ્તુ જોઈશું. આ વસ્તુ અગેન હું તમને અહીંયા બતાવું છું. અહીંયા બેઝિક કન્સેપ્ટ જે આપણે વાપર્યો છે અને આનાથી છે આપણે વ્યાપક રીતે કોઈ પણ માપના ખૂણા માટેના માપ શોધી શકીશું ને એક ડાયરેક્ટ ફોર્મ્યુલા અહીંયા વાપરીશું આપણે. ઓકે, એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશ. આજે હું આ બેઝિક યસ આ બધા પરિણામો, આ બધા ચાર સમીકરણોનો ઉપયોગ કરીને જે અલગ અલગ મારે પરિણામો મેળવવાના હતા એ મેળવ્યા.
આ બધા જ પરિણામો કેવી રીતે ડાયરેક્ટ લખાશે મારે તમને આવતા લેક્ચરમાં બતાવવાનું છે, પણ એના માટે આ બધું નોલેજ જરૂરી છે. π/2 પ્લસ માઇનસ x નો મતલબ શું થાય, પાઈ પ્લસ ઓર માઇનસ x નો અર્થ શું થાય, 3π/2 પ્લસ ઓર માઇનસ x નો અર્થ શું થાય, 2π પ્લસ ઓર માઇનસ x નો અર્થ શું થાય, એ રીતે. એના માટે એક બહુ મોટું સાયન્સ નથી આ. અહીંયા ખૂણાની જે આપણે રૂઢિઓ લીધી છે, ગળેલા કાંટાની વિરુદ્ધ દિશામાં અને ગળેલા કાંટાની દિશામાં, એના પ્રમાણે બધા ખૂણાઓ વ્યાખ્યાયિત થયેલા છે, કોઈ જ નવી વસ્તુ નથી. એટલે અહીંયા યસ, અહીંયા બધા નોટેશન છે જ. π/2 માઇનસ x એટલે પહેલા ચરણનો ખૂણો હોય, અથવા તો 2 પ્લસ x એ પણ પહેલા ચરણનો ખૂણો થાય ને, એ જ રીતે આ બે જે ખૂણામાં આ રીતના દર્શાવેલા હોય બીજા ચરણના ખૂણા થાય, એ રીતે આપણે સમજવાનું છે. એમાં યસ, ગળેલા કાંટાની દિશા વિરુદ્ધ દિશામાં કે ગળેલા કાંટાની દિશામાં પરિભ્રમણ, એ વસ્તુનું આપણે ધ્યાન રાખીએ છીએ. આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. નેગેટિવ ને ધન આજનું શું છે એ વસ્તુ અહીંયા સમજાઈ જાય એવું છે, મેં સમજાઈ જાય એ રીતે લખ્યું પણ છે. સો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ. આ વસ્તુ તમારે ધ્યાન આપવાની છે. આના કન્ક્લુઝન આપણે નેક્સ્ટ લેક્ચરમાં લાવીશું. ઓકે, આજના પૂરતું આટલું છે. ઓકે.